કૃપા થાય, પાઠ કરવાથી કૃપા થાય, યાત્રામાં જવાથી કૃપા થાય, કથા સાંભળવાથી કૃપા થાય. પણ હું તો એમ જ કહું, કૃપા થાય તો જ માળા હાથમાં આવે, નહીં તો કબાટમાં વર્ષોથી પડી હોય. કૃપા થાય તો જ પાઠ કરવાની ઈચ્છા થાય, નહીં તો પુસ્તક તો વર્ષોથી કબાટમાં પડી હોય. કૃપા થાય તો યાત્રામાં આવે, કૃપા થાય તો સત્સંગ મળે. અને એટલા માટે ચોથો ક છે કૃપા. અને એમાં પણ પ્રભુ કૃપા, ગુરુ કૃપા અને વૈષ્ણવ કૃપા. તો શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી વલ્લભની કૃપા અને ભગવદીઓની કૃપા, આ ત્રણ કૃપા જ્યારે કોઈ એક જીવ પર થાય ત્યારે એ પુષ્ટિનું પરમ ફલ પામે છે. અને એટલા માટે આ ત્રણેયની કૃપા મેળવવાનો પ્રયાસ કરજો. કારણ કે કૃપા વગર સંભવ નથી. આપણે ગમે તેટલા સાધનો, ગમે તેટલી ઈચ્છાઓ, ગમે તેટલા મનોરથો મનમાં કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી પોતાની કૃપાનો સિક્કો ન મારે ત્યાં સુધી આ બધું થતું નથી. કેટલા લોકોને ઓળખું છું, વર્ષોથી વિચાર કરે છે કોઈક ને કોઈ સત્કર્મ કરવાનું, પણ ક્યારે મેળ જ ન પડે. તમારી ભક્તિમાં અનેક પ્રકારના પ્રતિબંધો આવતા હો તો માનજો કે હજી ભગવત કૃપા નથી થઈ. તો ચોથી કૃપા ભગવત કૃપા. પહેલી કૃષ્ણની, બીજી કાલિંદી, ત્રીજી કથા, ચોથી કૃપા અને પાંચમું તત્વ, નૌકાનું પાંચમું તત્વ એ છે કાની. ભક્તિ માર્ગમાં આડી કાની જેને કહીએ, આપણે આડીનો માર્ગ છે, કાનીનો માર્ગ છે. ગમે તેટલી ઉત્તમ સામગ્રી તમે પોતે જાતે સિદ્ધ કરી હોય, ઉત્તમ પદાર્થો પધરાવીને કરી હોય, ઠાકોરજી આગળ ધરી પણ દીધી, પણ જ્યાં સુધી મહાપ્રભુજી, ગુસાઈજી અને વ્રજભક્તોની કાની ના આપો ત્યાં સુધી ઠાકોરજી એની સામે જોતા પણ નથી. આ પુષ્ટિ માર્ગીય વિવેક છે. અહીંયા સીધું કરી લઉં, ધરી લઉં, ભરી લઉં એ પુષ્ટિ માર્ગ નથી. પણ કર્યું પણ કોની આડીથી, ધર્યું પણ કોની સાથે, ભર્યું પણ કોને હાથ લગાડી. બાકી તો ઘણાને એમ થાય જેમ યજ્ઞ કરતા હોય જાતે હો મેં એમ ઝારીજી મારા હાથે ભરું ત્યારે એમ લાગે કે ભરી. આપણે ત્યાં તો રીત એ છે, પ્રકાર એ છે, કોઈ ભગવદીઓને આગળ કરી, ગુરુજનોને આગળ કરી, આપણી જોડે જે વૈષ્ણવ હોય એની સાથે રહી. એ સમય તો એ વૈષ્ણવ છે, અપરસમાં આવીને આવ્યો ત્યારે એ કેવો સ્વભાવનો, કેવા ગુણનો, એની ચર્ચા નહીં કરવી, એનો વિચાર નહીં કરવો. ત્યારે તેને આગળ કરીને હાથ લગાવવાનો ક્રમ છે. એવો ઉત્તમ ભાવ રાખીને કરવો. અને એટલા માટે તમે ભક્તિ કરો છો, ઠાકોરજી તરફ પ્રયાણ કરી રહ્યા છો, ત્યારે વિચાર કરજો કોની કાની થકી મારા ઉપર ઠાકોરજી કૃપા કરશે, કોની કાની થકી વલ્લભ મારી સામે જોશે. અને એટલા માટે જ આપણે ત્યાં જેમ કોઈ પણ સારો પ્રસંગ આવે, ઘરમાં પણ અન્નકૂટ કર્યો, મનોરથ કર્યો, ત્યારે કોઈ ને કોઈ વલ્લભ કુલને પધરાવીએ, ઠાકોરજીને ભોગ ધરાવીએ, એમના હાથે આરતી કરાવી. કેમ? એનો ભાવ શું? એનો ભાવ એ કે ઠાકોરજીને જે પ્રિય છે એના હાથે જો ભોગ ધરાવું તો ઠાકોરજી બહુ પ્રસન્નતાથી આરોગશે. એટલે કે કેવલ હું જ કરું એવો આગ્રહ ન હોય, પ્રભુને કોના થકી સુખ છે એને આગળ કરું તો મારા ઠાકોરજી રાજી થાય. આ વિવેક વૈષ્ણવતાનો વિવેક છે. અને એટલા માટે આપણે કોઈ પણ પ્રસંગ આદિ હોય તો વૈષ્ણવને, વલ્લભ આદિનો આ બધો ક્રમ કેમ છે? કારણ કે કાનીનો માર્ગ છે, આડીનો માર્ગ છે. મહાપ્રભુજીની કાની થકી આપણા રાગ, ભોગ અને શૃંગાર ઠાકોરજી આપણે ત્યાં અંગીકાર કરે છે. બાકી ગમે તેટલા ઉત્તમ પદાર્થો લઈ આવો, ઠાકોરજી પદાર્થને જોઈને સ્વીકાર નથી કરતા, ઠાકોરજી કાનીને જોઈને અંગીકાર કરે છે. આપણે ત્યાં અનેક પ્રસંગોમાં તમને જોવા મળે. અને એટલા માટે આપણે ત્યાં નૌકાનું પાંચમું તત્વ છે કાની. પહેલું તત્વ કૃષ્ણ, બીજું કાલિંદી, ત્રીજું કથા, ચોથું કૃપા, પાંચમું કાની અને છઠ્ઠું છે કીર્તન. છઠ્ઠો ક છે કીર્તન. આ નૌકા વલ્લભની એ છે જેનાથી પાર ઉતરવાનું છે. અને આ નૌકાનો છઠ્ઠો ક એ કીર્તન છે. પ્રભુની કીર્તિનું ગાન એ કીર્તન. અને એમાં પણ જો અષ્ટસખાની વાણી ગાઈ શકતા હોઈએ તો આગ્રહ રાખીએ. અરે ગાતા ના આવડતું હોય તો વાંચીએ, બોલીએ. કારણ કે આપણે ત્યાં કેવલ રાગની જ મહત્તા નથી, આપણે ત્યાં શબ્દોની પણ એટલી જ મહત્તા છે. ઘણા કે અમને કીર્તન ગાતા નથી આવડતું, વાંધો નહીં, વાંચતા તો આવડે છે. કારણ કે જેટલો રાગની મહત્તા છે એટલા શબ્દોની પણ મહત્તા છે. અહીંયા સૌથી ઉત્તમ રાગ આપણે ત્યાં તો અનુરાગ જ કયો છે.
ત્યાં અનુરાગ છે ગાવામાં, વાંચવામાં. અનુરાગ એટલે પ્રેમ. અને એટલા માટે શરૂ કર. અને શરૂ કરશો તો ક્યારેક ગાતા પણ થઈ જશે. ઠાકોરજીને એમ થશે કે આના મુખે સાંભળ્યું બહુ, હવે કંઈક ગાતો થાય એવી કૃપા કરો. ઠાકોરજી એવું મેળ કરાવી દેશે કે તમે ગાતા થઈ જશો. અને કદાચ વાંચતા હશો તો આપણે ત્યાં રૂપાપોરિયાનો પ્રસંગ આવે છે ને, ઠાકોરજીએ કહ્યું કે આ ભલે બેસરું ગાતો પણ હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. જાણે મને વાર્તા કહે છે તો ઠાકોરજી તમારી વાર્તા સાંભળશે. પણ કીર્તન એ છઠ્ઠો ક છે. સાતમો ક આપણે ત્યાં કયો અને એ છે કુલ. આપણે ત્યાં વલ્લભ કુલ. અને વલ્લભ કુલનો આશ્રય આપણે ત્યાં જે પરંપરા છે વલ્લભની, અને સર્વોત્તમ સ્તોત્રમાં જે આજ્ઞા કરી અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણા, અને ત્યાં કહ્યું જે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ. સ્વવંશમાં એ અશેષ મહાત્મ્યનું સ્થાપન. અને એટલે દમલાજી જયારે આધી ગાદી દાબીને બિરાજમાન રહેતા, અને ગુસાઈજી પોતે ક્યારે પણ દમલાજીને ચરણ સ્પર્શ ના આપતા, કારણ કે મહાપ્રભુજીના સેવક છે એવું આદર રાખતા. અને એકવાર સ્વપ્નમાં આવ્યા મહાપ્રભુજી દમલાજીને. પ્રગટ થયા મહાપ્રભુજી અને પ્રશ્ન કર્યો દમલાજીની આગળ કે તું ગુસાઈજી કો કહા કરકે જાને, ગુસાઈજીને શું કરીને તમે જાણો છો? અને ત્યારે દમલાજીએ કહ્યું કે મેં આપકે પુત્ર રૂપ સે જાનું, આપના બાલક છે એમ જાણું છું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું નહીં, મેરે પુત્ર નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાન. આ મારું જ સ્વરૂપ છે એવો ભાવ રાખીને જાણજો. અને એટલા માટે સદાય વલ્લભ કુલમાં વૈષ્ણવ એવો જ ભાવ રાખે. તો સાતમું તત્વ કુલ કહ્યું. આઠમું કહ્યું આપણે ત્યાં કર્મ. અને કર્મ આપણું કયું છે? કર્મ કરો તું કાય. પુષ્ટિ માર્ગનું કર્મ કયું? ભગવત સેવા. એ જ વૈષ્ણવનું પરમ કર્મ છે. ભાગવતજી સ્પષ્ટ કહે છે, ગીતાજીની પણ આગળ ભાગવતજી જાય છે. અને નૈમિષારણ્ય બેઠક જેનું ચરિત્ર આવે છે કે જ્યારે મહાપ્રભુજી નૈમિષારણ્ય પધાર્યા અને 88,000 ઋષિઓ ત્યાં હતા, અને ત્યારે બહુ સુંદર વાત નિષ્કર્મ તદપ્યચિત ભાવ વર્જિતમ અદ્ભુત શ્લોક દ્વારા મહાપ્રભુજીએ ચર્ચા કરી છે કે નિષ્કામ કર્મ કરતા પણ શ્રેષ્ઠ છે ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા. ઠાકોરજી જેમાં પ્રસન્ન થાય એવા કર્મ કરવા. અને નિષ્કામ કર્મ એ સોનાની મૂર્તિ છે, પણ કોઈની સોનાની મૂર્તિ બનાવીએ પણ એ પણ નિર્વસ્ત્ર હોય તો એમાં એને જોઈને પણ આંખો નીચે ઝૂકી જતી હોય છે, આંખો શરમથી નમી જતી હોય છે. ભલે સોનાની હોવા છતાં પણ એ આંખ આનંદ નથી આપતી, એ મનમાં ગ્લાની પેદા કરે છે. એમ જ ભગવત પ્રીત્યર્થ કર્મ થાય એ જ પરમ કર્મ છે. અને એટલા માટે આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મ મહાપ્રભુજી એટલે જ કહ્યું સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. બીજું કોઈ ધર્મ, બીજો કોઈ કર્મ નહીં. વૈષ્ણવ માટે પરમ અને સર્વશ્રેષ્ઠ કર્મ કોઈ હોય તો કેવલ ને કેવલ ભગવત સેવા છે. અને જે ભગવત સેવા કરતો હોય ને એને પછી બધે ભગવાન દેખાય. એ ગરીબને પણ ગરીબ માનીને સેવા ન કરે, પણ આની ભીતર પણ મારા ઠાકોરજી બિરાજે છે એમ પ્રભુને જોઈને સેવા કરે. જો એક છે દયા થઈને સેવા કરવી અને બીજી છે અહોભાવ રાખીને સેવા કરવી, બંનેમાં ફરક છે. આપણે કહીએ છે બિચારો આમ છે લાવને મદદ કરું, બિચારો દુખી છે લાવને મદદ કરું, એટલે મદદ કરીને પણ હું શ્રેષ્ઠ છું એ વિચારો છે. પણ મહાપ્રભુજી એમ કહે છે કે તારા ઠાકોરજી દરેકમાં છે, એટલે બિચારો માનીને નહીં, આની અંદર મારો પ્રભુ છે એવો અહોભાવ રાખીને સેવા કરે. તો સેવા કરવાનો એ અહંકાર નહીં આવે. સેવા કરીને પણ તને એમ થશે કે જો પ્રભુએ મને એક મોકો આપ્યો છે સેવા કરવાનો, ઠાકોરજી મને આ રૂપે સેવા કરવાનો એક અવસર આપ્યો છે, આવો ભાવ. એટલે ઘણી વાર લોકો એમ છે કે પુષ્ટિ માર્ગમાં સમાજ સેવાની વાત નથી. અરે પુષ્ટિ માર્ગમાં તો એવી ઉત્તમ વાત મહાપ્રભુજીએ કહી છે. ભગવત સેવા સમજાવીને સેવા શબ્દ જ્યારે વૈષ્ણવ સમજી જાય ત્યારે એને ખ્યાલ આવે કે મહાપ્રભુજી તો એમ કહે છે કે આ બિચારો માનીને નહીં, ગરીબ માનીને નહીં, દુખી માનીને નહીં, પણ આની અંદર મારો ઠાકોરજી છે અને આજે ઠાકોરજીએ આ રૂપે મારા હાથે સેવા લીધી છે.
જો કુંજરીબાઈનો પ્રસંગ આવે છે ને, ગુસાઈજી પધારતા હતા અને પેલી શાકવાળી યવનબાઈ તરસી મરતી હતી અને શ્રીનાથજીની જારીજી લઈને જઈ રહ્યા છે અને કહ્યું કે આને જારીજી પાઈ દે, જલ પાઈ દે. અરે જયરાજ, શ્રીનાથજીની જારીજી છોવાઈ જશે તો આ તો પ્રભુની વિજય ક્યાં વપરાય? કહ્યું કે હમણાં મને શ્રીનાથજી આ બાઈની અંદર દેખાઈ રહ્યા છે, આની ભીતર બિરાજેલો મારો શ્રીનાથજી મારી પાસે જારીજી માંગી રહ્યો છે, એટલે આને પાય તો મારા શ્રીનાથજી આપમેળે તૃપ્ત થઈ જશે. આ ભાવ પુષ્ટિ માર્ગનો છે. અને મહાપ્રભુજી આ સમજાવવા માંગે છે. તો આ કર્મ એટલે સેવા તત્વ, સેવા શબ્દને જ્યારે તમે સમજી જશો ત્યારે સેવા એ કેવલ ભોગ ધરવાની વૃત્તિ યા પ્રવૃત્તિ નહીં રહે, એ તમારી વૃત્તિ બની જશે. ધીમે ધીમે તમારી પ્રવૃત્તિ વૃત્તિ બની જશે અને સેવા તમારો સ્વભાવ બની જશે. અને જ્યારે સ્વભાવ બની જાય ને અને ત્યારે માણસ એ કર્યા વગર રહી ન શકે, એને સ્વભાવ કહેવાય. તો આઠમો ક એ કર્મ અને નવમો ક નૌકા છે, નૌક છે જેનાથી તરવાનું છે, અને નવમો ક એ કમળ છે. અને કમળ ક્યાં છે પુષ્ટિ માર્ગમાં? તો કહું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે, યમુનાજીના હસ્તમાં છે, શ્રીનાથજીના કંઠમાં છે, અને સ્વયં વ્રજ એ કમલાકાર છે. આપણું કમલ ક્યાં? તો કે વ્રજ કમલ. આપણે પહેલા જ દિવસે મહાપ્રભુજીનો વ્રજ કમલનો મનોરથ કર્યો. આ વ્રજ કમલ શું છે કે જે મૂળ વ્રજ છે એ આખું કમળ શેપનું છે, કમળ આકારનું છે, અને એના ભાવથી આ વ્રજ કમળ થાય છે. તમે ધ્યાનથી જોયું હશે તો એક એક સ્થળના નામ લખ્યા છે. એટલે આખી જે 56 સ્થાનો વ્રજમંડળના છે એ આખું કમળના ભાવથી છે. અને એટલા માટે નવમો ક એટલે આપણું વ્રજમંડળ. આ વ્રજમંડળમાં થતી અનંત લીલાઓ, એ વ્રજવાસ, એ વ્રજની કુંજો નિકુંજો, એ ગિરિરાજજી, એ યમુનાજી, આ સર્વનો વાસ આ કમલમાં છે. તો આ નૌકા બિના કહો કો ઉતર્યો પાર. આ નૌકા વગર આ કોણ પાર ઉતર્યું છે? અને એટલા માટે દરેકે આ નૌકા ઉપર ચડવાનું છે. અને એટલા માટે આ નૌકાને યાદ રાખશો તો માનજો કે તમે નૌકા ઉપર બેસી ગયા છો અને મહાપ્રભુજી પોતે નૌકા ચલાવી અને તમને રસ સિંધુમાં લઈ જઈ રહ્યા છે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ऐसे प्रभु क्यों